જય હિન્દ. ઓકે બોયઝ, હવેથી તમારો ટીમ કમાન્ડર કેપ્ટન સૂરજ હશે. સર. ધીઝ આર યોર બોયઝ. જ્યાં સુધી તમે એનએસડીમાં રહેશો, આ તમારી સાથે રહેશે. આ બધાની ટ્રેનિંગ અને સુરક્ષા બધી ટીમ કમાન્ડરની જવાબદારી હશે. સર. સો બી વિથ ધેમ નાઉ ઓનવર્ડ્સ. રાઈટ સર. અ વેરી વેલ કેપ રૂમ. સારી ટ્રેનિંગ મળી છે તમને. જય હિન્દ સર. જય હિન્દ. ચલો બોયઝ, એક એક કરીને તમારું ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, તારું નામ શું છે? સાહેબજી, નામમાં શું રાખ્યું છે? કામથી મતલબ છે. આણે બરોબર કીધું છે. ખાલી રેન્ક થવાનો એ મતલબ થોડી છે કે તમે અમારા કમાન્ડર છો. તમે પોતે સાબિત કરીને આપો. ઠીક છે, હું પ્રૂફ કરીશ, પણ ક્યારે અને કેવી રીતે? ઓબ્સ્ટિકલ કોર્સ, મોર્નિંગ 6 વાગે શાર્પ. હવલદાર બ્રિગેડ સર. હું સંજય છું સર. મેં ચૌહાણ સર. થેન્ક યુ. આઈ એમ રતન સર. થેન્ક યુ. અલર્ટ પર કોણ છે? My team is on alert, sir. એરપોર્ટ નીકળો તમે. કાશ્મીર જવાનું છે. Done, sir. અમે 20 મિનિટમાં બહાર નીકળશું. જલ્દી નીકળો. Okay, sir. Alpha team over. અલ્ફા ટીમ કેરી ઓન. Okay, boys. Holidays are over. We are moving to Kashmir for a picnic. Okay, move. ઓકે બોયઝ, યસ Yes, સર. sir. વી આર ગોઈંગ ટુ ડુ અ ચક્રવ્યૂહ ઓપરેશન. આપણે એ લોકોને ઘેરીને ટાર્ગેટ એરિયા પર લઈ આવશું. પછી એ લોકો પર ફાયર કરશું. વી વિલ નોટ વેસ્ટ અ સિંગલ બુલેટ. બોયઝ, રિપોર્ટ પોઝિશન. ચાર્લી 1, અમે નહેર ક્રોસ કરી રહ્યા છે. ટોટલ 7 છે. એ લોકો નહેર ક્રોસ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. ટાર્ગેટે ક્રોસ કરી લીધું છે. એ તમારા એરિયા પાસે આવે છે. કમિંગ ટુવર્ડ્સ કિલિંગ એરિયા. Good. Now we block that route and wait. Killing area position clear. Tango 3, coming towards killing area. Cross Nala location. બ્લોક એન્ડ વેટ. Thirty meters to target. સર, સ્કાઉટ પોઝિશન પર છે. કમિંગ ટુવર્ડ્સ કિલિંગ એરિયા. ઓકે, આઈ કેન સી. 10 meters to killing area, sir. લેટ ધેમ કમ. All our position, waiting for your orders.
શું આને ઓળખું છું, આ મારો ફ્રેન્ડ છે. In the line of control, there is no friend, man. Whoever crosses our line, they are our enemies. Come on. યસ સર. अस्सलाम वालेकुम भाईजान. વાલેકુમ અસલામ. કેમ છે તું? ખૈરિયત છે. બધું ઠીક? તમે કેમ છો? ઠીક છું. બહુ તકલીફ દીધી હશે ને આ કાફીરોએ? 10 ગણી વધારે તકલીફ આપશું. અલ્લાહની દુઆથી એર ઇન્ડિયાના પ્લેનનો હાઈજેક કરવાનો બંદોબસ્ત થઈ ગયો છે. હવે તમારે અહીંયા વધારે નથી રહેવાનું. હથિયાર? કેટરિંગમાં આપણો જ એક માણસ છે. 4 વર્ષથી એને પાળી રહ્યા છે. હથિયાર શું, બોમ્બ કહેશો તો એ પણ રાખી દેશે. ઉંમર? બધું ખૈરિયત છે. તમને ત્યાં જ મળશે જ્યાં તમને છોડાવશે. એમણે આ કસમ ખાધી છે. આ પ્લાન કામયાબ નહીં થયો તો? ક્રેશ કરી નાખીશ. જન્નત તો નસીબ થશે. ઈદ સાથે મનાવશું, નહીં તો અલ્લાહના દરબારમાં મુલાકાત થશે. ખ્યાલ રાખજો તમારો. અલ્લાહ હાફિઝ. મૌલાના સાહેબ, તમે અહીંયા? તમને હજી સુધી ખબર નથી મળી કે કેવી ખબર? આપણો રજા એને અને એના દોસ્તારોએ હિન્દુસ્તાનના બહાર જઈને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. પછી એ લોકોએ કાશ્મીરમાં ઘૂસપેઠ પણ કરી. આર્મીએ એ બધાને મારી નાખ્યો. અગર તમે એની લાશ મંગાવવા માંગો છો તો આ પેપર પર સાઇન કરવા પડશે. કેમ? તમે એની લાશને કેમ મંગાવવા માંગો છો? રઝાક તમારો એકલો તો છોકરો હતો. એની લાશને અહીંયા મંગાવવી જ પડશે. મૌલાના સાહેબ, આપણા શરીરનું કોઈ અંગ ખરાબ થઈ જાય ત્યારે એને કાપીને ફેંકી દઈએ છે. પછી એ શરીરનું શું કામ જે સમાજના કામમાં જ ના આવે? જે દિવસે જેહાદના નામથી પોતાનું ઘર છોડીને ગયો, એ જ દિવસે મરી ગયો તો. મેં જ્યારે છેલ્લો દાણો એના મુખમાં નાખ્યો હતો, છેલ્લા આંસુ આવ્યા હતા, એ તો પહેલા જ મરી ગયો હતો. બીજું કંઈક કહેવાનું છે તમારે? કાલીકટમાં તો બધું બરાબર જ હશે. તમે ઉભા રહો, હું ચા લઈને આવું.